નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક મજેદાર અને વિશ્વાસ ન થાય તેવો વિડીયો. મિત્રો, તમે જોઈ રહ્યા છો જુદી જુદી સાડીઓ, જુદા જુદા કલર અને જુદી જુદી પેટર્નની જુદી જુદી સાડીઓ. પરંતુ આ સાડીઓ બતાવવા માટે આજે આ વિડીયો મેં બનાવ્યો નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આજે એક સમાચાર છેલ્લા અઠવાડિયાથી ફરતા થયા છે. વાત કંઈક એમ છે કે અંકલેશ્વરમાં એક અજીબ ઘટના જોવા મળી છે. એક પરિવાર હાટ બજારમાંથી સાડી ખરીદીને લાવે છે. હાટ બજારમાં 2-3 હજારની સાડી ખૂબ સસ્તી મળતા આ પરિવાર ખૂબ ખુશ હતો. પરંતુ એક સમયે રાતના પતિ પત્ની ઊંઘી રહ્યા હતા ત્યારે તેમને એક ભેદી અવાજ સંભળાય છે અને આ અવાજ કબાટમાં સાડી મૂકી હતી તેમાંથી આવી રહ્યો હતો. અને અવાજમાં કોઈ કહી રહ્યું છે કે મને તું ક્યારે પહેરીશ. પતિ પત્ની ખૂબ ગભરાઈ જાય છે. કબાટ ખોલતા જ અવાજ સાડીમાંથી આવી રહ્યો હતો. આવી ઘટના ક્યારેય પર બની ન હોય અને બની હોય તેવું સાંભળ્યું પણ ન હોય, એટલે બંને પતિ પત્ની ખૂબ ગભરાઈ જાય છે અને ભૂત પ્રેત બાબતની વાત જાણી તેઓ તાંત્રિક પાસે જાય છે. તાંત્રિક આ સાડીને અશુભ માને છે અને એટલે જ આવું બન્યું છે તેવું કહે છે. આ સમાચાર પોલીસને પણ ધીરે ધીરે પહોંચે છે અને પોલીસ તપાસ કરે છે તો તેમને જાણવા મળે છે કે દંપતીએ જે સાડી ખરીદી હતી તે સાડી વેચનાર વેપારી આ સાડી સ્મશાન કે કબ્રસ્તાનમાંથી લાવ્યો હતો. અને કેટલાક સમાજોમાં એવું રિવાજ છે કે મરનારની પાછળ તેની પસંદગીની બધી જ વસ્તુઓ સ્મશાનમાં મૂકવામાં આવે છે અથવા તો ચિતામાં સળગાવવામાં આવે છે. અને તેવું પણ અહીં બન્યું હોઈ શકે તેવું માની શકાય. ઘટના નાની છે પણ અજીબ છે. કોઈ તેને ભૂત પ્રેત સાથે સરખાવે છે તો કોઈ અંધશ્રદ્ધા સાથે સરખાવે છે. જે હોય તે પણ એક અજીબ અનુભવ કરાવનાર ઘટના બની છે. તો આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.